ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે નિત્ય કરવામાં આવતા કે અમુક લોકો દર શુક્રવારે માતા લક્ષ્મીના નામનો પાઠ કરતા હોય છે, તે નામનો અર્થ અને તે નામ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. જય લક્ષ્મી માતા. આ લક્ષ્મી માતાના નામનો નિત્ય પાઠ કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય વરસતી રહે છે. તો ચાલો મિત્રો, આપણે આ નામ જોઈએ અને તેનો અર્થ પણ જાણીએ. જય લક્ષ્મી માતા. લક્ષ્મી એટલે ધન અને સમૃદ્ધિ આપનારી. વિષ્ણુપત્રા એટલે વિષ્ણુ ભગવાનની પ્રિય. ઇન્દ્રાણી એટલે ઇન્દ્રદેવની શક્તિ. કામલા એટલે સુખ અને સમૃદ્ધિ આપનારી. લલિતા એટલે સૌંદર્ય અને કળાની સ્વામી. અમૃતાશા એટલે અમૃત જેવી આશા આપનારી. સ્વર્ણલક્ષા એટલે સોનાની સમૃદ્ધિ ધરાવનારી. સર્વસિદ્ધિપ્રદા એટલે સર્વ સિદ્ધિ આપનારી. સિદ્ધિદાતા એટલે સિદ્ધિ અને સમૃદ્ધિ આપનારી. શુભા એટલે શુભતાનું પ્રતીક. હિરણ્ય વર્ણા એટલે સોનાની જેમ તેજસ્વી. ચંચલા એટલે ગતિશીલ અને સર્વત્ર વ્યાપ્ત. સત્ય એટલે સત્યનું પ્રતીક. વિશ્વજનની એટલે સમગ્ર વિશ્વની માતા. મંગલપ્રદા એટલે મંગળ દેનારી. કરુણામૂર્તિ એટલે દયા અને કરુણાની દેવી. શ્રીરમા એટલે સમૃદ્ધિ અને ધનની દેવી. શુદ્ધિ એટલે શુદ્ધતાનું પ્રતીક. સાવિત્રી એટલે પવિત્રતાનું પ્રતીક. સરસ્વતી સંસ્તુતા એટલે મા સરસ્વતી દ્વારા સ્તુતિ પામેલી. અનંતલક્ષ્મી એટલે અમર્યાદ લક્ષ્મી. વિષ્ણુ માતા એટલે ભગવાન વિષ્ણુની માતા. પ્રસન્ના એટલે હંમેશા પ્રસન્ન રહેતી. ચંદ્ર રૂપિણી એટલે ચંદ્ર જેવી શીતળતા ધરાવનારી. ભૂધરા એટલે પૃથ્વી જેવી સહનશીલ. સુમંગલા એટલે મંગળ લાવનારી. યોગલક્ષ્મી એટલે આધ્યાત્મિક સંપત્તિ આપનારી. ભાગ્યલક્ષ્મી એટલે સુભાગ્ય આપનારી. વૈભવલક્ષ્મી એટલે વૈભવ આપનારી. અદિતિ એટલે દેવતાની માતા. દીપલક્ષ્મી એટલે પ્રકાશ અને જ્ઞાન આપનારી. ગૌરી એટલે શ્વેત અને પવિત્ર. મહાલક્ષ્મી એટલે મહાન સંપત્તિ આપનારી. જગતગુરુ એટલે સમગ્ર જગતની શિક્ષિકા. રાજલક્ષ્મી એટલે રાજકીય સમૃદ્ધિ આપનારી. અનસૂયા એટલે નિર્દોષ અને નિર્મળ. સંતોષ લક્ષ્મી એટલે સંતોષ આપનારી. અન્નપૂર્ણા એટલે ખોરાક આપનારી. મંગલ દેવી એટલે સુખ અને શાંતિ આપનારી. વેદમાતા એટલે વેદો દ્વારા પૂજિત. સિદ્ધલક્ષ્મી એટલે સિદ્ધિ આપનારી. સુંદરલક્ષ્મી એટલે સૌંદર્યથી ભરપૂર. ધનલક્ષ્મી એટલે ધનની દેવી. દયા રૂપિણી એટલે દયા અને કૃપાથી ભરેલી. વૃદ્ધિપ્રદા એટલે વૃદ્ધિ અને વિકાસ આપનારી. કૃપાલક્ષ્મી એટલે કૃપાળુ સ્વરૂપ. સર્વસંપત્તિ પ્રદા તમામ પ્રકારની સંપત્તિ આપનારી. મંત્રલક્ષ્મી એટલે મંત્ર શક્તિ ધરાવનારી. મહાવિદ્યા એટલે મહાન જ્ઞાન આપનારી. અર્જુનપ્રિયા એટલે અર્જુન દ્વારા પૂજિત. ભક્તપ્રિયા એટલે ભક્તોને પ્રિય. અવ્યયા એટલે શાશ્વત. મહાપ્રભા એટલે દિવ્ય પ્રકાશ ધરાવનારી. દ્રઢા એટલે મજબૂત અને સ્થિર. યશસ્વીની એટલે યશ આપનારી. ધર્મલક્ષ્મી એટલે ધર્મ અને ન્યાયની દેવી. આત્મલક્ષ્મી એટલે આધ્યાત્મિક ઉન્નતિ આપનારી. રત્નલક્ષ્મી એટલે રત્નો જેવી ચમક ધરાવનારી.
આરોગ્યલક્ષ્મી એટલે આરોગ્ય આપનારી, કામધેનુ રૂપિણી એટલે ઈચ્છા પૂરી કરનારી, સર્વ મંગલા એટલે સર્વ મંગલ આપનારી, જયલક્ષ્મી એટલે વિજય આપનારી, કીર્તિલક્ષ્મી એટલે કીર્તિ આપનારી, સૌભાગ્યલક્ષ્મી એટલે સદભાગ્ય આપનારી, અશ્વરૂપિણી એટલે ઘોડા જેવો શૌર્ય ધરાવનારી, સોમલક્ષ્મી એટલે ચંદ્ર જેવી શીતળતા ધરાવનારી, સત્યલક્ષ્મી એટલે સત્ય અને ધર્મની રક્ષા કરનારી, ભગવતી એટલે મહાદેવી, સ્વર્ગલક્ષ્મી એટલે સ્વર્ગ સમાન સુખ આપનારી, સંગીત પ્રિયા સંગીતને પ્રેમ કરનારી, અભયપ્રદા એટલે ભય દૂર કરનારી, શાંતિલક્ષ્મી એટલે શાંતિ આપનારી, અનંતલક્ષ્મી એટલે અનંત સંપત્તિ આપનારી, સિદ્ધિપ્રદા એટલે સિદ્ધિ આપનારી, મધુલક્ષ્મી એટલે મધુરતા ધરાવનારી, શ્રીમતી એટલે સમૃદ્ધિ ધરાવનારી, આરતી પ્રિયા એટલે આરતી સ્વીકારનારી, ઉદ્દીપના એટલે તેજસ્વી, હિરણ્ય લક્ષ્મી એટલે સોનાની સમૃદ્ધિ ધરાવનારી, ધન્યલક્ષ્મી એટલે ધન્યતા આપનારી, આશ્રયલક્ષ્મી એટલે આશરો આપનારી, આનંદલક્ષ્મી એટલે આનંદ આપનારી, નિત્યલક્ષ્મી એટલે ચિરંજીવી લક્ષ્મી, ઉદારલક્ષ્મી એટલે ઉદારતા આપનારી, પ્રભાલક્ષ્મી એટલે તેજસ્વી પ્રકાશ ધરાવનારી, વરસિદ્ધિ એટલે દરેક કાર્ય સિદ્ધિ કરનારી, સતુલક્ષ્મી એટલે તુલનાતીત લક્ષ્મી, પ્રેમલક્ષ્મી એટલે પ્રેમ ભરેલી, નમ્રલક્ષ્મી એટલે નમ્રતા ધરાવનારી, ભવનલક્ષ્મી એટલે ઘરમાં સમૃદ્ધિ લાવનારી, કલાલક્ષ્મી એટલે કળા અને સંસ્કૃતિ આપનારી, ગૌરવલક્ષ્મી એટલે ગૌરવ આપનારી, મહામંગલા એટલે મહાન મંગલ લાવનારી, વીરલક્ષ્મી એટલે શૌર્ય આપનારી, કલ્યાણલક્ષ્મી એટલે કલ્યાણ કરનારી, ભૂતલક્ષ્મી એટલે ભૂમિ પર સંવર્ધક, યોગલક્ષ્મી એટલે યોગ સાધના પ્રદાતા, ધૈર્યલક્ષ્મી એટલે ધૈર્ય આપનારી, મુક્તિલક્ષ્મી એટલે મોક્ષ આપનારી, અજયલક્ષ્મી એટલે અજેય, અવિનાશિની એટલે અનંત, કર્મલક્ષ્મી એટલે સકારાત્મક કર્મ આપનારી, સમૃદ્ધિ પ્રદા એટલે સમૃદ્ધિ આપનારી, ઉત્તમ લક્ષ્મી એટલે શ્રેષ્ઠ, વિદ્યાલક્ષ્મી એટલે જ્ઞાન આપનારી, સુખ પ્રદા એટલે સુખ આપનારી, અશ્વલક્ષ્મી એટલે રાજ સમૃદ્ધિ આપનારી, મોક્ષલક્ષ્મી એટલે મોક્ષ દેનારી. જય લક્ષ્મી માતા. મિત્રો, જો તમે પણ દર શુક્રવારે અથવા નિત્ય આ નામોનો પાઠ કરો તો લક્ષ્મી માતા તમારા પર જરૂર કૃપા વરસાવશે. જય લક્ષ્મી માતા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા.